હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એક મહત્વની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો, જેનું નામ આપ્યું હતું શુક્રકોષ જનન. અને હવે આજના લેક્ચરમાં આવી જ એક મહત્વની પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેને કહેવાય છે અંડકોષ જનનની પ્રક્રિયા. ઓકે, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, અંડકોષ જનનની ડેફિનેશન એટલે પરિપક્વ માદા જન્યુ કોષોના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનનની પ્રક્રિયા કહેવાય. ફરી, માદાની અંદર પરિપક્વ જન્યુ કોષ નિર્માણ થવાની ક્રિયાને અંડકોષ જનનની પ્રક્રિયા કહેવાય, ઓજેનેસિસ. અને આ જે અંડકોષ જનનની જે પ્રક્રિયા છે એ માદાની અંદર ગર્ભ વિકાસની અંદર જ શરૂઆત થઈ ચૂકી હોય છે. અને દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખોની સંખ્યામાં જનન માતૃકોષો, આ શબ્દ છે જનન માતૃકોષો, એટલે કે એ 2n નેચરમાં, દ્વિકીય નેચરમાં છે. તો આવા જનન માતૃકોષો એટલે કે આદિ પૂર્વ અંડકોષ એ નિર્માણ પામે છે, અને જેને આપણે કહીએ છીએ ઉગોનિયમ. ઓકે, અને હવે ગર્ભીય અવસ્થામાં જે કે પણ આવા જનન માતૃકોષો નિર્માણ પામી ચૂક્યા છે, તે હવે પછીનો વિકાસની અંદર એ વધારાના કોઈ પણ આદિપૂર્વ અંડકોષ એ નિર્માણ નહીં પામે, અને તેમની સંખ્યાની અંદર પણ વધારો થશે નહીં. એટલે આ એક બાબત નોંધવાની છે કે અંડકોષ જનનની જે પ્રક્રિયા છે તે અહીંયા ડિફરન્ટ બતાવે છે શુક્રકોષ જનનની પ્રક્રિયાથી. કારણ કે શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે એ પરિપક્વતાએ શરૂઆત થાય છે, અને જ્યારે અંડકોષ જનનની જે પ્રક્રિયાની શરૂઆત એ ગર્ભીય અવસ્થાની અંદર જ થઈ ચૂકી હોય છે, અને એ દરમિયાન જે સંખ્યામાં આજે જનન માતૃકોષોનું નિર્માણ થઈ ચૂક્યું છે તે ઓકે, ત્યાર પછીના વિકાસમાં હવે કોઈ નવા આવા જનન માતૃકોષો ઉમેરાશે નહીં કે નવા કોઈ નિર્માણ પામશે નહીં. ઓકે, વેરી ગુડ. તો પ્રાથમિક પૂર્વ અંડકોષ એને આપણે પ્રીમોર્ડિયલ કોષો પણ કહેવામાં આવે છે, અને આવા પ્રાથમિક પૂર્વ જે અંડકોષો છે એ પોતે વિભાજન પામવાની શરૂઆત કરે છે, અને હવે એ પોતાનું જે કે પણ પ્રથમ જે અર્ધીકરણ છે તેની પૂર્વાવસ્થા 1, જો વ્યવસ્થિત અર્ધીકરણની પૂર્વાવસ્થા 1માં એ પ્રવેશે છે, અને ત્યાં એ હંગામી ધોરણે અવસ્થામાં સ્થાયી રહે છે. ઓકે, આ બીજી બાબત, કારણ કે આપણને ખ્યાલ છે કે જે કે પણ અર્ધીકરણની જે અવસ્થા છે, અર્ધીકરણની પ્રથમ જે પૂર્વાવસ્થા, તો એ પૂર્વાવસ્થાની અંદર જે કે પણ જનીનોની જે આપણે થવાની છે, હવે તે દરમિયાન જો ખાસ એક બાબત હવે તમને યાદ આવે તો 11 સાયન્સની અંદર આ કોષ વિભાજન ચેપ્ટરની અંદર પૂર્વાવસ્થા 1માં એક અગત્યનો પોઈન્ટ આવી ગયો ને એ પોઈન્ટ અત્યારે યાદ કરવાનો છે કે જ્યાં પેકેટિન અવસ્થાની અંદર આ જે સસ્તન છે એમની જે માદા, એમના અંડકોષો અહીંયા અરેસ્ટ છે. એ પોતે હવે અહીંયા હંગામી ધોરણે એ ત્યાં પોતે વિશ્રામી અવસ્થામાં છે. ઓકે, તો એ બાબત વ્યવસ્થિત યાદ કરવાની છે કે પ્રાથમિક પૂર્વ અંડકોષો એ વિભાજન પામવાની શરૂઆત કરશે, અને અર્ધીકરણની જે પૂર્વાવસ્થા 1 છે ત્યાં એ પોતે અટકી જશે. હવે ત્યાંથી વિભાજન આગળ નહીં વધે. ઓકે, કહેવાનો મતલબ એ જ છે કે આવા જે કોષો એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોષો એમનું અર્ધીકરણની પ્રક્રિયા ઓકે, એ પણ પૂર્વાવસ્થા 1ની આપણને ખ્યાલ છે ત્યાં પેકેટિન અવસ્થા, ત્યાં પોતે અરેસ્ટ સ્થિતિમાં, એટલે કે છે હંગામી ધોરણે આ અવસ્થામાં સ્થાયી રહેશે, અને આવા કોષોને આપણે નામ આપીશું પ્રાથમિક પૂર્વ અંડકોષો. ઓકે, રાઈટ. અને આકૃતિમાં આ જે અંડકોષ જનનની જે પ્રક્રિયા છે તેનો એક નોર્મલ ચાર્ટ છે કે જ્યાં આ જે માતૃકોષો આપણે કહીએ છીએ જનન માતૃકોષો જે રંગસૂત્રની દ્રષ્ટિએ 46 રંગસૂત્ર ધરાવે છે, એટલે અહીંયા પ્લોઇડી પણ ધ્યાનમાં લેતું જવાનું છે. ઓકે, તો હવે આ જે જનન માતૃકોષ એ સંભાજન પામી વિભેદીકરણની પ્રક્રિયાથી પોતે નિર્માણ થશે પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે, અને આ જે પ્રાથમિક પૂર્વ જે અંડકોષ છે એનું પ્રથમ અર્ધીકરણ
ઓકે, અને એ પ્રથમ અર્ધીકરણ એટલે કે પૂર્વાવસ્થા 1 અને એની પેકેટિન અવસ્થા, એની અંદર એ હવે હંગામી ધોરણે રહેશે અને ત્યાં હવે તેનો વિકાસ એ કન્ટિન્યુ રહેશે. ઓકે, તો અંડકોષ જનનની જે પ્રક્રિયા છે અને તેમાં પણ પ્રાથમિક પૂર્વ અંડકોષ, હવે આ પ્રક્રિયાની અંદર થોડી ઘણી પુટિકીય વિકાસ થતા હોય છે અને પુટિકીય ફેરફાર જોવા મળે છે, અને એ ફેરફાર વિશે અભ્યાસ કરીએ તો પહેલો ફેરફાર છે પ્રાથમિક પુટિકા, કે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે આપણે સમજીએ તો એક પ્રિમિટિવ એટલે કે પ્રાથમિક કક્ષાનો માત્ર એક અંડકોષ છે, તો તેની ફરતે હવે ગ્રંથીય કોષોનું સ્તર એ આવી જશે અને તેના દ્વારા એ આવૃત થશે અને આવા કક્ષાના કોષોને કહેવાય પ્રાથમિક પુટિકા. અને આકૃતિમાં જોઈ શકો તેમ અર્લી પ્રાઇમરી ફોલિકલ એટલે કે પૂર્વ પ્રાથમિક પુટિકાઓ છે, અને એ પ્રાથમિક જે પુટિકા છે એમની ફરતે હવે આ જે કોષો છે એ કોષો આવ્યા છે અંડપિંડ, અને આપણને ખ્યાલ છે ત્યાં અંડપિંડની રચનામાં બે વિભાગ છે, એક બાહ્યક પ્રદેશ અને એક મજ્જક પ્રદેશ. તો આ જે બાહ્યક જે ભાગ છે એના હવે કોષો જે પહેલા એવું કહેવાય કે ભાઈ પ્રીમોર્ડિયલ સમયે થોડાક લાદીસમ અધિચ્છદ કોષો હતા, અને હવે આ જે લાદીસમ એટલે કે ચપટા પુટિકીય કોષો એ આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તેમની ફરતે આવૃત થઈ જશે, અને આવૃત થઈને ધીમે ધીમે હવે એ સ્તંભાકાર બનશે, અને સ્તંભાકાર બનશે એટલે હવે નામ ધારણ કરશે પુટિકીય કોષો, બીકમ કોલમનર. એટલે આવા જે કોષો એ હવે સ્તંભાકાર બન્યા છે, જે પહેલા ચપટા હતા એ હવે સ્તંભાકાર બને છે, અને આ સ્તંભાકાર પુટિકીય કોષો એ આ જે પ્રાથમિક જે પૂર્વ અંડકોષ છે તેમની ફરતે પોતે એક આવરણની રચના કરે છે. ઓકે, અને આવા પ્રાથમિક જે પુટિકાની સંખ્યા છે એ જન્મથી યૌવનની આરંભ અવસ્થા દરમિયાન એ હવે ધીમે ધીમે વિઘટન પામશે, અને વિઘટન પામતા પામતા જે લાખોની સંખ્યામાં આ પુટિકીય કોષોની સંખ્યા હતી એ હવે દરેક અંડપિંડની અંદર માત્ર 60,000 થી 80,000 આવી પ્રાથમિક પુટિકાઓ બાકી રહેશે. આ સંખ્યા પણ ઇમ્પોર્ટન્ટ છે. જે પહેલા ગર્ભીય અવસ્થા દરમિયાન જે લાખોની સંખ્યામાં જે આવા માતૃજનન કોષો હતા જેને આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ કીધા, અને આવા પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે એ પ્રાથમિક પુટિકાઓનું નિર્માણ થઈ જશે. તો આવી પ્રાથમિક પુટિકાઓ એ યૌવન એટલે કે એટ અ પ્યુબર્ટી લેવલ, તો યૌવન એટલે કે પરિપક્વતા એ રહેતી હોય છે દરેક અંડપિંડની અંદર 60,000 થી 80,000. ઓકે, રાઈટ. તો ત્યાર પછીની આ જે આકૃતિ છે તે લેટ પ્રાઇમરી ફોલિકલ એટલે કે પશ્વ પ્રાથમિક પુટિકા, અને આવા હવે જે કે પણ જે કોષો હતા પ્રાથમિક પુટિકાના એ હવે વારંવાર સંભાજન પામી અને મોટી કક્ષામાં નિર્માણ કરે છે, અને એને આપણે નામ આપશું હવે મેમ્બ્રેન ગ્રેન્યુલોસા કોષો. ઓકે, કારણ કે એ પણ પુટિકીય કોષો છે અને એનું તે વિભેદીકરણ છે. તો આવા ગ્રેન્યુલોસા કોષો, અને આ જે ગ્રેન્યુલોસા કોષો એના સ્ત્રાવથી નિર્માણ થશે પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે એક લેયર કે જેને કહેવાય ઝોના પેલ્યુસિડા, અને એ તમે અર્લી પ્રાઇમરી ફોલિકલની અંદર આ જે બ્લેક કલરનું આ જે લેયર છે આ લેયર, તો આ લેયર છે ઝોના પેલ્યુસિડા, જે નિર્માણ થતા હોય છે આવા ગ્રેન્યુલોસા કોષોના સ્ત્રાવથી. તો આ વાત છે પ્રાથમિક પુટિકા, અને આવી જે પ્રાથમિક પુટિકા એમની ફરતે આવેલા કોષો આધારકના જ કોષો, અને આધારકના કોષો પહેલા ચપટા છે, અને ચપટા કોષો હવે ધીમે ધીમે સ્તંભાકાર બની જશે, અને નવા ને નવા કોષો એ એડ કરતા જશે સંભાજનની ક્રિયા દ્વારા, અને નિર્માણ કરશે હવે એક લેયર ઝોના ગ્રેન્યુલોસા. ઓકે, ત્યારબાદ વિકાસ દ્વિતીયક પુટિકા તરીકે, કે જ્યાં પ્રાથમિક પુટિકાઓ એ વધુ ને વધુ ગ્રંથીય કોષો અને નવા ઘણા બધા જે સ્તરો છે તેમના દ્વારા આવૃત થશે, અને આવી રચના ધરાવતી જે પુટિકા છે એને કહેવાય છે દ્વિતીયક એટલે કે સેકન્ડરી ફોલિકલ. ઓકે, અને જો આ જે પુટિકાનો જે વિકાસ છે જે પ્રેરાય છે અથવા એને ઉત્તેજન મળે છે તો એના માટે પણ અંતઃસ્ત્રાવ એ જવાબદાર છે, અને એ અંતઃસ્ત્રાવ જો આપણે નામ યાદ કરીએ તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ એટલે કે પુટિકા, અને એને ઉત્તેજન આપે છે કારણ કે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે અને અંડકોષ જનનની ક્રિયા દરમિયાન આ પુટિકીય વિકાસ થતો હોય છે. તો એ પુટિકીય વિકાસને ઉત્તેજન આપવાનું કાર્ય કોનું છે?
તો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી એ બધો રિલીઝ થાય છે. ઓકે, તો પ્રાથમિક પુટિકાની ફરતે પણ હવે ગ્રંથીય કોષો અને નવા સ્તરો આવતા જશે અને એવા સ્તર ધરાવતી રચના એટલે કે દ્વિતીય પુટિકા. અને હવે જેમ જેમ આ પુટિકા વિસ્તરણ પામતી જશે તેમ આધારકના કોષો એ જે આપણે વાત કરી હતી મેમ્બ્રેન ગ્રેન્યુલોસા એમની ફરતે એ ગોઠવાતા જશે અને હવે આવરણ વધુ ને વધુ ઘટ્ટ બની અને અંદર એક આવરણની રચના કરશે જેને કહેવાય થીકા ઇન્ટરના. કારણ કે આ જે લેયર છે એ અગત્યનું બને છે કારણ કે હવે આ લેયરમાંથી જે માદા જાતીય અંતઃસ્રાવ જેને આપણે ઇસ્ટ્રોજન કહીએ છીએ તેનો સ્ત્રાવ થશે. એટલે થીકા ઇન્ટરના એ પણ અગત્યનું લેયર છે અને બને છે જે આધારકના કોષો જે કંઈ પુટિકાની ફરતે એમના પોતે લેયર બાય લેયર બનાતા જાય છે તેમાંથી હવે આ લેયરો થોડા ઘટ્ટ બની અને એમાંથી થોડા કોષોનું વિભેગીકરણ થશે થીકા ઇન્ટરના તરીકે. અને આ થીકા ઇન્ટરના એના કોષો એ નિર્માણ કરશે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ. ઓકે, અને આકૃતિમાં જોયો પ્રમાણે કે પ્રાઇમરી ઓસાઇટ વિથ ધી ઝોના પેલ્યુસિડા, તો આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તેમની ફરતે તો ઝોના પેલ્યુસિડા લેયર છે અને ત્યારબાદ આ જે ફરતા જે હવે કોષોનો લેયર જે બને છે કીધું તેમ કે જે પ્રાઇમરી જે કોષ છે એ પ્રાઇમરી પુટિકા એમની ફરતે પણ હવે નવા કોષો આવે છે અને એ નવા કોષોનું જે લેયર છે અંદરની તરફ એને કહેવાય છે થીકા ઇન્ટરના. ઓકે, અને આ જે થીકા ઇન્ટરના છે અને ફરી પાછું બહારની બાજુએ પણ હજી એક તંતુમય પેશીમય ઘટ્ટ આવરણ એક બનશે જેને કહેવાય થીકા એક્સટર્ના અને એ હવે લેયર બનશે પુટિકાના અંદરની તરફ છે તો અંત આવરણ અને બહારની તરફ હશે એટલે બાહ્ય આવરણ. ઓકે, તો આ રચના છે દ્વિકીય પુટિકા. દ્વિકીય પુટિકામાં આ જે થીકા ઇન્ટરના જે લેયર એ અગત્યના છે અને થીકા જે ઇન્ટરના લેયર છે એમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. આ બાબત નોંધવાની છે કારણ કે આ બાબતો ઘણીવાર નીટની અંદર ડાયરેક્ટ પૂછાતી હોય છે. ઓકે, ત્યાર પછીના વિકાસ તરીકે તૃતીયક પુટિકા. કારણ કે જે દ્વિતીયક પુટિકા છે હવે તરત જ એ તૃતીય પુટિકાની અંદર એ પોતે રૂપાંતરિત ફેરવાઈ જશે અને તેની અંદર એક પ્રવાહી ભરેલું પોલાણ આવશે. તમે આકૃતિમાં અહીંયા જુઓ છો તે પ્રમાણે કે જે પ્રથમ જે રચના છે આ પહેલી રચના એટલે કે પ્રાથમિક પુટિકા, એ પ્રાથમિક પુટિકાની ફરતે હવે નવા ને નવા કોષો ગ્રંથીય કોષો અને લેયર આવતા જશે એટલે કે થીકા ઇન્ટરના, થીકા એક્સટર્ના અને હવે અંદરની તરફ જે કે પણ જે મેમ્બ્રેન જે ગ્રેન્યુલોસાના કોષો છે તેમની ઉપર થોડું પ્રેશર આવશે અને ધીમે ધીમે હવે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ એ જો એક તરફ પોતે દબાણ જશે અને દબાણથી એક તરફ જ્યારે જાય છે ત્યારે વચ્ચેના ભાગે પ્રવાહી ભરેલું એક પોલાણની રચના થાય છે અને આ પોલાણને કહેવાય છે એન્ટ્રમ અને આ જે એન્ટ્રમ છે એ તૃતીય પુટિકાની એક ખાસ લાક્ષણિકતા છે. ઓકે, તો આ બાબત યાદ રાખવાની છે કે એન્ટ્રમ એ પ્રવાહી ભરેલી ગુહા છે અને આ લાક્ષણિકતા તૃતીય પુટિકાની. અને હવે જે કે અંદરનું સ્તર છે અંત આવરણ તરીકે ઓળખાશે અને બહારનું જે સ્તર છે બાહ્ય આવરણ તરીકે ઓળખાશે. અને અંદર જે કોષ છે એ તો હજી પ્રાથમિક પૂર્વ અંડકોષ છે અને તે પણ રંગસૂત્રની દ્રષ્ટિએ હજી 2n છે. ઓકે, હવે વાત કરીએ આગળના વિકાસની. તો જે તૃતીયક જે પુટિકા છે એ તૃતીયક પુટિકાની અંદર રહેલો જે કે પણ હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ એ હવે ધીમે ધીમે કદમાં વૃદ્ધિ પામે છે. હવે અહીંયા જે કે પણ તબક્કા છે એ તબક્કા શુક્રકોષ જનનને સમકક્ષ છે એટલે કે વૃદ્ધિ તબક્કો, ત્યાર પછી જો યાદ કરીએ તો ગુણન તબક્કો અને ત્યાર પછી પરિપક્વન તબક્કો. તો આ ત્રણ તબક્કા પણ અહીંયા છે. વૃદ્ધિ તબક્કો છે, ગુણન તબક્કો છે. તો ગુણન તબક્કાની અંદર પણ જે કે રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ, ત્યાર પછી આરએનએ છે, પ્રોટીન, ત્યાર પછી આપણે વાત કરીએ લિપિડ. તો આ બધાથી સમૃદ્ધ બને છે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ. તેની અંદર થોડીક જળદીનું પ્રમાણ પણ આવતું હોય છે, રાઈટ. કણાભસૂત્ર છે એ પણ એની અંદર ભરપૂર માત્રામાં આવતા હોય છે. તો આ રચના બધી તો કે ગુણન તબક્કો છે. તો હવે આવા તબક્કામાંથી એ પોતે આગળ વધીને જ્યારે પરિપક્વન તબક્કાની અંદર જશે ત્યારે પોતાનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે છે. બાજુમાં આકૃતિમાં ચાર્ટ છે. ઉગોનિયમ એટલે કે પ્રાથમિક આદિપૂર્વ અંડકોષો અને આ જે આદિપૂર્વ અંડકોષો એ સંભાજનની ક્રિયામાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે અરેસ્ટ ઇન પ્રોફેઝ 1 એટલે કે
પૂર્વાવસ્થા 1 અને એની પણ જો આપણે યાદ કરીએ તો પેકેટિન અવસ્થા, એની અંદર પોતે હંગામી ધોરણે રહ્યા છે. બરોબર. આ જે રચના છે બિફોર બર્થ, જે વાત કરીએ ગર્ભીય અવસ્થા, કારણ કે અંડકોષ જનનની પ્રક્રિયા એ ગર્ભીય અવસ્થાની અંદર જ શરૂઆત થઈ ચૂકી હોય છે, રાઈટ. અને આફ્ટર પ્યુબર્ટી, હવે એ પરિપક્વન તબક્કાએ પોતે અર્ધીકરણ છે એ પોતે પૂર્ણ કરે છે પહેલું. અને આ જે અર્ધીકરણ છે તેનાથી જે બે કોષો આવવાના છે એ પણ અસમ પ્રકારે, એટલે અર્ધીકરણ છે પણ અર્ધીકરણ અસંભાજન પ્રકારનું છે. આ બાબત ખાસ નોંધનીય છે, કારણ કે શુક્રકોષ જનનની અંદર જે પહેલું અર્ધીકરણ છે સમાન વિભાજન છે. સમાન વિભાજન એ પ્રકારે કે જે બે નવા શુક્રકોષો આવવાના છે, તો એ નવા શુક્રકોષો પાસે જે કે પણ કોષ રસનો જથ્થો છે એ સમાન રહેશે. પણ અંડકોષ જનનની ક્રિયામાં અહીં એક તફાવત છે, અને એ તફાવત એ કે પહેલું જે અર્ધીકરણ છે એ અર્ધીકરણ વિભાજન પ્રકારે છે, અસમ પ્રકારે છે એટલા માટે જે કે પણ કોષ રસનું જે વિભાજન છે એ અહીંયા અલગ પડવાનું છે. કારણ કે અર્ધીકરણની જે નિપજ છે, એટલે કે પ્રથમ અર્ધીકરણની નિપજ એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ, અને એની સાથે એકકીય બીજો તો કે પ્રાથમિક ધ્રુવકાય, આ બે કોષો આવવાના છે. શુક્રકોષ જનનમાં તો નોર્મલ શુક્રકોષ જ આપણે નામ આપીએ છીએ, પણ અંડકોષ જનનની અંદર હવે અર્ધીકરણ 1 ની જે નિપજ મળે છે એ નિપજને આપણે નામ આપીશું એક મોટો જે કોષ, જે માતૃકોષનો મોટા ભાગનો, એટલે એવું કહેવાય કે 99% જેટલો જે કોષરસ ધરાવતો જે કોષ, એને કહેવાય છે દ્વિતીય પૂર્વ અંડકોષ, જે રંગસૂત્રની દ્રષ્ટિએ હવે એકકીય છે. અને તેની સાથે નહિવત માત્રામાં કોષરસ ધરાવતો એક અંડકોષ, તો એને આપણે નામ આપીશું પ્રથમ ધ્રુવકાય, ફર્સ્ટ પોલર બોડી. ઓકે, તો આ જે બાબત છે એ ખાસ નોંધમાં લેજો, કારણ કે અંડકોષ જનન અને શુક્રકોષ જનનના તફાવતની અંદર આ મુદ્દો અગત્યનો છે. અને એ મુદ્દો એ કે એ પોતે વૃદ્ધિ પામીને જ્યારે પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે છે ત્યારે આ વિભાજન એ અસમાન વિભાજન છે. પરિણામે એક મોટા કદનો એક એકકીય, હવે આપણને ખ્યાલ પડી ગયો અર્ધીકરણની પ્રક્રિયા થઈ ગઈ એટલે જે નિપજ આવવાની કેવી છે, એકકીય છે. તો એ હેપ્લોઇડ એટલે કે એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોષ. ઓકે, એનસીઈઆરટી માં શબ્દ છે દ્વિતીયક, તો એ માટે શબ્દ આપણે વાપરીશું. પણ અગત્યનો જે શબ્દ છે એ દ્વિતીય પૂર્વ કહેવાય. તો એ દ્વિતીય પૂર્વ અંડકોષ, અહીંયા તમને પ્લોઇડી પણ દર્શાવી જ છે, એકકીય. અને નાના કદનો પ્રાથમિક જે ધ્રુવકાય છે એ પણ એકકીય, એ નિર્માણ પામે છે. પણ બંને વચ્ચે મોટો તફાવત છે. એક જે માતૃજનન કોષ છે તેની અંદર આવેલો જે કોષરસ છે એનો મોટા ભાગનો કોષરસ ધરાવે છે, એટલે મોટા કદનો છે, અને એકની પાસે નહિવત એ કોષરસ છે, તો એ સૌ નાના કદનો છે, અને એને કહેવાય છે પ્રાથમિક ધ્રુવકાય. ઓકે, હવે આ દ્વિતીયક પૂર્વ અંડકોષ એ પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે. આ બાબત નોંધવાની છે. ઓકે, કારણ કે એમનો જે જે જનન કોષનો જે કોષરસ છે એ બધો જ હવે કોષરસ એ કોની પાસે આવ્યો છે, તો કે આ દ્વિતીય પૂર્વ અંડકોષ પાસે. નહીતર નિયમ પ્રમાણે બંનેને હાફ જવો જોઈએ, પણ અહીંયા અંડકોષ જનનમાં આ ક્રિયા અથવા આ જે નિયમ છે ફોલો નથી થતો. ખાસ યાદ રાખવાનું છે, જે કઈ માતૃકોષ એનો કોષરસ એ બધો જાય છે દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર, અને પ્લોઇડીની દ્રષ્ટિએ એકકીય છે, એટલે કે હવે 23 રંગસૂત્ર લઈને આવે છે. ઓકે, રાઈટ. વાત કરીએ હવે થોડીક વિકાસની, તો તૃતીયક પુટિકા એ હવે પુખ્ત પામે છે, અને આવી પુખ્ત પુટિકાને આપણે નામ આપીશું ગ્રાફિયન પુટિકા. એનાટોમિસ્ટ ગ્રાફ, આ સાયન્ટિસ્ટ એના નામ પરથી નામ રાખ્યું છે ગ્રાફિયન પુટિકા, કારણ કે એને ફાઇન્ડ આઉટ કરી છે એટલે એના નામ પર ગ્રાફિયન પુટિકા. અને દ્વિતીયક પૂર્વ અંડકોષ હવે તેની ફરતે ફરી પાછો એક નવા સ્તરની રચના કરે છે, જેને કહેવાય ઝોના પેલ્યુસિડા. ઓકે, આ બધી હવે જે કંઈ તૃતીયક જે પુટિકા જે પરિપક્વ બની છે અને આપણે ગ્રાફિયન પુટિકા કહીશું, તો હવે આ જે ફેરફાર છે ગ્રાફિયન પુટિકાના છે. અને ગ્રાફિયન પુટિકા તૂટવાથી અંડપિંડમાંથી હવે દ્વિતીયક પૂર્વ અંડકોષ
જે અર્ધીકરણ થઈને આવ્યો છે તે મુક્ત થશે અને મુક્ત થવાની જે પ્રક્રિયા છે એને આપણે ઓવ્યુલેશન કહીએ છીએ, અંડપતન. ઓકે, અને આ જે ગ્રાફિયન જે પુટિકા છે એની રચનાનો જો અભ્યાસ કરીએ તો વાત કરી તેમ, કારણ કે હવે તૃતીય પુટિકા પરિપક્વ થઈ છે એટલે એન્ટ્રમ, બરોબર, એની પાસે પણ એનું પુટિકીય અથવા પ્રવાહી ભરેલું છે, એન્ટ્રમ છે મોટા ભાગનું. અને જે કે પણ હવે પ્રાથમિક પૂર્વ જે અંડકોશ હતો જે અંદરના પોલાણ તરફ થોડોક સહેજ ખસ્યો છે, તો હવે ત્યાં પણ જે કે પણ કોષોનું નિર્માણ થશે એ તરીકે તો કે કોરોના રેડિયેટા, આ પણ એક વિભેદીકરણ છે મેમ્બ્રેન ગ્રેન્યુલોસાનું. તો એ હવે એક નવું લેયર બનાવે છે જેને કહેવાય છે કોરોના રેડિયેટા, કારણ કે છે તો કોણ, ગ્રેન્યુલોસા કોષો જ છે હવે, પણ એક નામ હવે આપવાનું છે માત્ર. ઓકે, અને જે પોતાની ફરતે એક નવું લેયર બનાવ્યું છે એને આપણે ઝોના પેલ્યુસિડા કહેવાના છીએ, એ પણ આ ગ્રેન્યુલોસા કોષોનો સ્ત્રાવ છે. ઓકે, ત્યારબાદ થીકા એક્સટર્ના છે અને થીકા ઇન્ટરના, તો ઇન્ટરના કોષો ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરવાના છે, રાઈટ. અને થીકા જે એક્સટર્ના અને થીકા જે ઇન્ટરના છે તેમની વચ્ચે પણ થોડીક લૂઝ કનેક્ટિવ ટિશ્યુઝ એ આવેલી હોય છે. કે તો આ જે રચના છે એ છે ગ્રાફિયન પુટિકાની, અને ગ્રાફિયન પુટિકા વિશેનો ખ્યાલ આપણને ગ્રાફ જે સાયન્ટિસ્ટ એનાટોમિસ્ટ એના દ્વારા આપવામાં આવ્યો છે. અને અંડપતનની જે પ્રક્રિયા છે તેનો નોર્મલ અહીંયા આપણે આકૃતિ છે, અને એ આકૃતિની જો વાત કરીએ તો આ રચના આખી અંડપિંડની છે, અને અંડપિંડની અંદર આ બાહ્યકના ભાગમાં આ બધા જ ક્રમશઃ ફેરફાર થવાના છે, જે પુટિકીય ફેરફાર થયા તે, કે પ્રાથમિક પૂર્વ અંડકોષ, પછી ત્યારબાદ પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા, એની પરિપક્વન તરીકે ગ્રાફિયન પુટિકા. ઓકે, આ બધા જ ફેરફાર એ અંડપિંડના બાહ્યકમાં છે. ઓકે, તો એ હવે વ્યવસ્થિત જો ગ્રાફિયન પુટિકા એ પરિપક્વ છે અને એ ઋતુચક્રનો જ્યારે અભ્યાસ કરશું ત્યારે લ્યુટેનાઇઝિંગ હોર્મોન એનો એકાએક સાંદ્રતા એનું જ્યારે વધી જશે, પ્રમાણ વધી જશે રુધિરની અંદર, ત્યારે આ જે અંદર રહેલો જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ પોતે અહીંયા રપ્ચર, એટલે કે ગ્રાફિયન જે પુટિકા છે પોતે અહીંયા વિઘટન પામશે, રપ્ચર થશે, અને આ જે પેલ્વિક કેવિટીની અંદર આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ એ દ્વિતીય પૂર્વ અંડકોષ એ રિલીઝ થશે, અને રિલીઝ થવાની જે ક્રિયા છે એને અંડપતન કહેવાય છે. તો અંડપતનની અંદર જે ખાસ નોંધવા જેવી બાબત એ કે જે અંડપતન થતો જે અંડકોષ એનું જે સ્વરૂપ એ સ્વરૂપ છે દ્વિતીય પૂર્વ અંડકોષ, જે રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે રિલીઝ થતું જે સ્વરૂપ છે એ છે દ્વિતીય પૂર્વ અંડકોષ. ઓકે, અને તેની સાથે તેના જ કોષરસની અંદર સાથે હોય છે પ્રાથમિક ધ્રુવકાય, કે જે નહિવત જેવો કોષરસ ધરાવે છે. ઓકે, વેરી ગુડ. ઓકે, માહિતી મેળવીએ અંડકોષ જનન પ્રક્રિયાના ચાર્ટ વિશે. તો વાત થઈ તે પ્રમાણે અંડકોષ જનન આ જે પ્રક્રિયા છે ગર્ભીય અવસ્થાની અંદર જ તે શરૂઆત થઈ ગઈ હોય છે, અને એ દ્વિકીય જે કે પણ માતૃજનન કોષો એ માતૃજનન કોષો એ મોટી માત્રામાં, એટલે કે લાખોની સંખ્યામાં એ નિર્માણ થઈ ચૂક્યા હોય છે, અને ત્યારબાદ હવે નવા ઉમેરાશે નહીં. તો આ જે જનન માતૃકોષો એ ત્યારબાદ વૃદ્ધિ પામી અને નિર્માણ કરે છે પ્રાથમિક પૂર્વ અંડકોષ, અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ એ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય છે. એટલે આ જે પ્લોઇડી છે એ પ્લોઇડી નીટ માટે યાદ રાખવાની છે કે કયા કોષોની કયા પ્રકારે પ્લોઇડી છે. કોષોનું લિસ્ટ હશે અને ત્યાં આપણને પ્લોઇડી એ પૂછ્યું હોય છે, તો એ કરેક્ટ આન્સર માટે આપણે આ જે કોષોની પ્લોઇડી એ યાદ રાખવાની હોય છે, રાઈટ. તો એ પ્રાથમિક પૂર્વ અંડકોષ એ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય, અને આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ એ હવે પુટિકીય જે ફેરફાર છે તેમાંથી પસાર થશે, અને પરિપક્વ પુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકામાં એ પોતે પોતાનું પ્રથમ અર્ધીકરણ એ પૂર્ણ કરશે અને નિર્માણ કરશે દ્વિતીય પૂર્વ અંડકોષ, અને એની સાથે પ્રથમ ધ્રુવકાય કે જે રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે, અને દ્વિતીય પૂર્વ અંડકોષ એ કદમાં મોટો છે. આ બાબત ભૂલવાની નથી. ઓકે, રાઈટ. હવે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ જે વાત કરી તેમ કે LH સર્જ કહેવાય, એ લ્યુટેનાઇઝિંગ હોર્મોનની સાંદ્રતા વધવાથી એ જ્યારે ફોલિકલ એટલે કે ગ્રાફિયન પુટિકા એ જ્યારે રપ્ચર થઈ અને અંડપતનની ક્રિયા થશે, અને ત્યારે હવે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ એ દાખલ થશે અંડવાહિનીમાં, રાઈટ. અને અંડવાહિનીમાં એ પોતે
શુક્રકોષ એવું કહેવાય કે એના વેઇટિંગમાં, કારણ કે આ જે શુક્રકોષ એ જો એમની સાથે ફલન કરાવશે તો એનું જે દ્વિતીય જે વિભાજન છે એટલે કે બીજું અર્ધીકરણ એ પૂર્ણ કરશે, અને પૂર્ણ કરશે ત્યારે એ નિર્માણ કરશે એક અંડકોષ, ઓવમ. ઓકે, અને એની સાથે નિર્માણ કરશે દ્વિતીય ધ્રુવકાય, કારણ કે આ જે દ્વિતીય જે ધ્રુવકાય, ઓકે, એ પણ એની સાથે રચનામાં એકકીય, કારણ કે હવે તો દ્વિતીય વિભાજન છે ને વિભાજન પણ કયા પ્રકારે, તો કે દ્વિતીય અર્ધસૂત્રી વિભાજન એ સંભાજન પ્રકાર, એટલે એક પણ એકકીય. એટલે અહીંયા આપણી પાસે જો માહિતીની વાત કરીએ તો બે વિકલ્પ છે. એક વિકલ્પ એ કે જ્યારે અંડપતનની ક્રિયા થશે અને જ્યારે આ દ્વિતીય પૂર્વ અંડકોષ એ અંડવાહિનીમાં છે ત્યાં જો શુક્રકોષ ફલન કરાવશે તો એનું બીજું અર્ધીકરણ છે પૂર્ણ થશે, અને જો ફલનની પ્રક્રિયા નથી તો આ દ્વિતીય પૂર્વ જે અંડકોષ અને જે ધ્રુવકાય છે એ હવે વિઘટન પામશે, અને વિઘટન પામશે ત્યારબાદ એ ઋતુસ્રાવની પ્રક્રિયાની સાથે સાથે શરીરની બહાર એનો નિકાલ થઈ જશે. ઓકે, તો આ ક્રિયા છે અંડકોષ જનન, રાઈટ. અને જે એનસીઈઆરટી ના ચાર્ટની વાત કરીએ તો 46 રંગસૂત્ર ધરાવતા પ્રાથમિક પૂર્વ અંડકોષ, એનું અર્ધીકરણ નિર્માણ થશે દ્વિતીય પૂર્વ અંડકોષ, અને તેની સાથે નાના કદનું તો કે પ્રાથમિક ધ્રુવકાય. ઓકે, અને દ્વિતીય પૂર્વ અંડકોષ એ શુક્રકોષની હાજરીમાં, શબ્દ વાપરું છું, શુક્રકોષની હાજરીમાં પોતાનું દ્વિતીય જે કે પણ અર્ધીકરણ છે પૂર્ણ કરશે, એટલે નિર્માણ કરશે અંડકોષ, અને તેની સાથે નાના કદનું તો કે દ્વિતીય ધ્રુવકાય. અને જો પ્રાથમિક ધ્રુવકાય છે તો એ પણ દ્વિતીય અર્ધીકરણ પૂર્ણ કરશે અને ફરી પાછા બે દ્વિતીય ધ્રુવકાય એ પણ નિર્માણ કરશે, રાઈટ. વાત કરીએ હવે હોર્મોનલ લેવલે, કે જ્યાં પ્રીમોર્ડિયલ ફોલિકલ, એટલે જેને આપણે વાત કરી કે આદિપૂર્વ અંડકોષ અને એની પુટિકાઓ, અને એ પુટિકા એ જન્મ સમય એટલે કે ભ્રૂણીય અવસ્થામાં એપ્રોક્સી 7 મિલિયન, આ બંને જે પુટિકા છે, માફ કરજો, બંને જે અંડકોષ તેમની સંખ્યા છે, અને એ પ્યુબર્ટી લેવલે એ 4 લાખ. ઓકે, અને હવે તેમાંથી બનશે પ્રાથમિક પુટિકાઓ. તો આ જે પ્રાથમિક જે પુટિકા એની અંદર રહેલું તો કે પ્રાઇમરી ઓસાઇટ, જેને આપણે નામ આપીએ છીએ પ્રાથમિક પૂર્વ અંડકોષ, અને એ પ્રોફેઝ એટલે કે પૂર્વાવસ્થા 1 એની અંદર હંગામી ધોરણે છે, અને તે દરમિયાન જે કે પ્રાથમિક પુટિકાની સંખ્યા એક અંડપિંડની અંદર જે સંખ્યા હતી 60,000 થી 80,000, એટલે બેની સંખ્યા 1,20,000 થી 1,60,000. ઓકે, અને ત્યારબાદ જે મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે ઋતુચક્ર એ જ્યારે આગળ પ્રક્રિયામાં વધે છે ત્યારે 6 થી 10 પ્રાઇમરી ફોલિકલ આર એક્ટિવેટેડ બાય ફોલિકલ, એટલે કે એક સાથે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની હાજરીમાં એ એક ઋતુચક્ર સમયે 6 થી 10 ની સંખ્યામાં આવી જે પ્રાથમિક જે પુટિકાઓ છે એને સ્ટિમ્યુલેશન મળે છે, અને પ્રાથમિક પુટિકા ત્યારબાદ આગળ વધી દ્વિતીય પુટિકા, તૃતીય અને ગ્રાફિયન પુટિકા તરીકે પોતે એ વિકસિત થશે, પણ એમાંથી કોઈ પણ એક આગળ વધશે. ઓકે, નો ડાઉટ. જો 6 થી 10 આ જે પ્રાથમિક જે પુટિકાઓ છે એમને તો ઉત્તેજન મળે છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગની હાજરીમાં, પણ આ 6 થી 10 ની જે સંખ્યા છે તેમાંથી પણ માત્ર એક ગ્રાફિયન પુટિકા એ પરિપક્વ થતી હોય છે, બાકીની જે પુટિકાઓ એ વિઘટન પામતી હોય છે. ઓકે, અને પ્રાથમિક જે પુટિકા હવે આગળ વધી અને સેકન્ડરી ફોલિકલ, રાઈટ, તો એમાં પણ સંખ્યા હવે જો ઘટતી જશે 1 to 2, અને પ્રાઇમરી ઓસાઇટ હજી પ્રોફેઝમાં છે અને એવરી મેન્સ્ટ્રુઅલ સાયકલમાં, ત્યારબાદ એ કમ્પ્લીટ થશે એની પરિપક્વતા એટલે કે મેચ્યોરિટી, અને એ ઓળખાશે હવે ગ્રાફિયન પુટિકા તરીકે. અને ગ્રાફિયન પુટિકામાં એ હોય છે સેકન્ડરી, કારણ કે પ્રથમ અર્ધીકરણ એ પૂર્ણ થયું છે, અને એ પોતે સેકન્ડરી એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ, રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય કોષ એ નિર્માણ થાય છે. ઓકે, અને ગ્રાફિયન જે પુટિકા છે એ પોતે હવે રપ્ચર પામશે. તો અંડપતનની અંદર જે કે પણ ક્રિયાવિધિમાં ત્યારબાદ આવનારો દ્વિતીય પૂર્વ અંડકોષ એ ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિનીની અંદર દાખલ થશે, અને અંડવાહિનીની અંદર કીધું એમ કે બે વિકલ્પ, જો શુક્રકોષની હાજરી તો યસ, અને જો નથી
તો પછી આ સેકન્ડરી ઓસાઇટ એ વિઘટન પામશે, એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોશ એ પોતે વિઘટન પામશે શુક્રકોષની ગેરહાજરીમાં. ઓકે, અને જો હાજર છે તો હવે ક્રિયા આગળ વધશે કઈ, કે જે પોતે દ્વિતીય પૂર્વ અંડકોશનું જે બીજું અર્ધીકરણ જે બાકી છે એ હવે આગળ વધશે. તો હવે સેકન્ડ મિયોટિક ડિવિઝન કમ્પ્લીટ ડ્યુરિંગ ધ ફર્ટિલાઇઝેશન, એટલે કે ફલનની ક્રિયા દરમિયાન આ જે દ્વિતીય જે અર્ધીકરણ છે એ પૂર્ણ થશે એટલે ઓવમ અંડકોશ એનું નિર્માણ થશે, અને હવે અંડકોશમાં એ જે શુક્રકોષો એ પોતાના જે કે પણ રંગસૂત્રો એ ત્યાં દાખલ થશે, અને ત્યારબાદ નિર્માણ કરશે એક ઝાયગોટ એટલે કે ફલિતાંડ. ઓકે, તો આ બાબત અંડકોશ જનન વિશે, રાઈટ. અને જે કે પણ ક્રિયાવિધિ અંડપિંડની અંદર જે થઈ છે, એટલે કે ગ્રાફિયન પુટિકા જે રપ્ચર થઈ ગઈ જો વ્યવસ્થિત, કારણ કે એક બાજુ દ્વિતીય પૂર્વ અંડકોશ એ અંડપતન પામી અને અંડવાહિનીમાં દાખલ થયો છે, અને બીજી તરફ અંડપિંડની અંદર હજી કંઈક ફેરફાર બાકી છે, અને એ ફેરફાર કયા, તો કે ગ્રાફિયન પુટિકા જે રપ્ચર થઈ ગઈ છે, જે વિઘટન પામી છે, કે જેમાંથી આપણે જે દ્વિતીય પૂર્વ અંડકોશ એમાંથી બહાર નીકળી ગયો છે, ત્યાર પછીનો જે ભાગ છે પેશીમય કે ગ્રંથિમય, એની વાત કરીએ તો હવે આ જે રપ્ચર ગ્રાફિયન જે પુટિકા છે એ રપ્ચર ગ્રાફિયન પુટિકા એ હવે કર્પસ, જેને લ્યુટિયમ આપણે કર્પસ લ્યુટિયમ કહીએ છીએ, તેની અંદર એ વિઘટન પામશે, અને કર્પસ લ્યુટિયમ એ માદા જાતીય અંતઃસ્ત્રાવ કે જેને આપણે નામ આપીએ છીએ પ્રોજેસ્ટેરોન એનો સ્ત્રાવ કરશે. એટલે હવે અંડકોષ જનનની પ્રક્રિયામાં બે અંતઃસ્ત્રાવ, એક ઇસ્ટ્રોજન કે જે થીકા ઇન્ટરના એના દ્વારા રિલીઝ થતો હતો, અને બીજો અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેરોન કે જે રપ્ચર ગ્રાફિયન પુટિકા જ્યારે હવે વિભાગ એનો આખો એક પીળો માસ કહેવાય, એ યલો કલરનું માસ એ રૂપાંતરિત થશે કર્પસ લ્યુટિયમની અંદર, અને કર્પસ લ્યુટિયમના કોષો એ નિર્માણ કરશે હવે પ્રોજેસ્ટેરોન. ઓકે, અને એ પણ ફલનની જે ક્રિયા છે તે દરમિયાન, રાઈટ. અને જો એ માદા ગર્ભધારણ નથી કરતી, જો વ્યવસ્થિત ધ્યાનમાં લેજો, જો એ માદા પોતે ગર્ભધારણ નથી કરતી, તો હવે આ જે કર્પસ લ્યુટિયમ એ પોતે વિઘટન પામી જશે અને ઓળખાશે કર્પસ એલ્બિકન્સ તરીકે. એટલે જો બધાના પોતપોતાના ભવિષ્ય છે, વ્યવસ્થિત સમજો તો ગ્રાફિયન પુટિકા રપ્ચર પામી એટલે કાર્પસ લ્યુટિયમની અંદર પણ બે વિકલ્પ મળ્યા, જો ગર્ભધારણ કરશે તો ઓકે, તો એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કર્યા રાખશે, અને જો એ ગર્ભધારણ નથી કરતી તો હવે કાર્પસ લ્યુટિયમ એ પાછું વિઘટન પામશે અને ઓળખાશે કર્પસ આલ્બિકન્સ તરીકે. ઓકે, તો અહીંયા પણ બે વિકલ્પ, જો એ કર્પસ લ્યુટિયમ વિઘટન પામી જશે તો કર્પસ એલ્બિકન્સ તરીકે, અને કર્પસ લ્યુટિયમ સ્ટેબલ till the parturition by the human chorionic gonadotropin, એટલે કે ગર્ભધારણથી લઈ અને પ્રસૂતિ દરમિયાન સુધી આ જે કર્પસ લ્યુટિયમ એ એઝ ઇટ ઇઝ રહેશે, રાઈટ. તો આ બધી એક થોડીક નોર્મલ બાબતો છે કે અંડકોષ જનનની ક્રિયાની અંદર અંડપતનની જે ક્રિયા થઈ ગઈ ત્યાર પછી જે રપ્ચર એટલે કે વિઘટન પામેલી જે ગ્રાફિયન પુટિકા એનું ભવિષ્ય શું, અને કાર્પસ લ્યુટિયમ જો ગર્ભધારણ થાય છે તો ભવિષ્ય શું, અને ગર્ભધારણ નથી થતું તો ભવિષ્ય શું. ગર્ભધારણ થશે તો પ્રસૂતિ દરમિયાન એટલે કે પ્રસૂતિ સુધી હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિનની અસર હેઠળ એ ત્યાં સ્ટેબલ રહેશે, અને જો ગર્ભધારણ નથી તો એનું વિઘટન થઈ જશે અને ઓળખાશે કર્પસ એલ્બિકન્સ તરીકે, રાઈટ. ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે અંડકોષ જનનની ક્રિયા વિશે, અને અંડકોષ જનન એ થોડીક બાબતોમાં શુક્રકોષ જનન ક્રિયાથી અલગ પડે છે. ઓકે, રાઈટ. અને જે કંઈ પુટિકાઓ જે નિર્માણ થવાની છે, પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા, અને ત્યારબાદ અંતે પરિપક્વ ગ્રાફિયન પુટિકા. તો પરિપક્વ જે ગ્રાફિયન પુટિકા છે એ લ્યુટેનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ જ્યારે રપ્ચર થશે એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ, પ્રાથમિક પૂર્વ અંડકોષ દ્વિકીય, અને દ્વિતીય પૂર્વ અંડકોષ એ એકકીય, અને દ્વિતીય પૂર્વ અંડકોષ એ
રપ્ચર ફુટિકામાંથી બહાર આવે છે, જેને આપણે અંડકોશ પતન કહીએ છીએ. ઓકે, અને ત્યારબાદ એ અંડવાહિનીમાં દાખલ થશે. તો એના માટે પણ બે વિકલ્પો. શુક્રકોશ જો ફલન કરાવશે તો આગળનું અર્ધીકરણ એ પૂર્ણ કરશે, અને જો નથી તો વિઘટન પામશે. આ પહેલી બાબત. બીજી બાબત કે રપ્ચર જે ગ્રાફિયન પુટિકા છે એ આગળ વધી અને કાર્પસ લ્યુટીયમમાં ફેરવાશે, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે. ઓકે, અને એના માટે પણ બે બાબત. ગર્ભધારણ છે તો પ્રસૂતિ સુધી જળવાઈ રહેશે, અને જો નથી તો એ પણ વિઘટન પામશે અને કર્પસ આલ્બિકન્સ તરીકે ઓળખાશે. રાઈટ. તો હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ત્રીજી એક અગત્યની ક્રિયાવિધિની અભ્યાસ કરવાનો છે, અને એ છે ઋતુચક્ર એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ, જે લાક્ષણિકતા છે સસ્તન વર્ગની માત્ર માદા જાતિ. ઓકે, વેરી ગુડ. તો હોમવર્ક આપે લખી અને સબમિટ કરાવવાનું છે, અને મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ. When the germinal epithelium cells in the ovary of the fetus divide mitotically to form gamete mother cells called oogonia. A few oogonia divide again to form two immature cells called primary oocytes. The primary oocyte then gets enveloped by a layer of squamous granulosa cells, and together they make up the primordial follicle. The oocyte further develops as the fetus develops, but the granulosa cells do not change till puberty. In fact, primary oocytes enter the prophase of meiotic division and remain suspended till puberty. Did you know that at birth, a female has approximately 7 lakh oocytes? Incidentally, no oocytes are formed after birth. But by puberty, most of the primary oocytes degenerate, leaving only about 4 lakh in the ovary. At puberty, the release of LH and FSH hormones stimulate some primary oocytes to resume meiotic division that had begun during the woman's fetal stage. Moreover, due to FSH, the squamous cells of the primordial follicle enlarge and become cuboidal. The dividing primary oocyte and the cuboidal granulosa cells now make up the primary follicle. The primary follicle is transformed into a secondary follicle when it enlarges and is surrounded by several layers of granulosa cells, which in turn are enveloped by a developing theca or capsule. Later, these granulosa cells secrete estrogen, which creates the antrum, a fluid-filled cavity among the granulosa cells. Moreover, the theca becomes evident and gets organized into two layers, theca interna and externa. This structure is now called the tertiary follicle. As the secondary follicle transforms itself into a tertiary follicle, the primary oocyte within the follicle completes meiotic division, which is unequal and yields a large haploid secondary oocyte and a tiny first polar body. The polar body is believed to degenerate, leaving the tertiary follicle with only the secondary oocyte or ovum. As the tertiary follicle develops into a mature follicle or Graafian follicle, the antrum grows and the secondary oocyte and surrounding granulosa cells are pushed towards one end of the follicle. The granulosa cells secrete a glycoprotein substance that forms a membrane, the zona pellucida, around the secondary oocyte. The secondary oocyte or ovum is released from the Graafian follicle when it ruptures
due to a surge in LH in the body. This process, called ovulation, causes the oocyte or ovum to be placed in the oviduct, where it awaits fertilization by sperm. In this way,